તળાજા તાલુકાના નાના ગાણા ગામે એક વાડી વિસ્તારમાં ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। જેમાં સમગ્ર ઘટના વિશે વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના નાના ગાણા ગામે એક વાડી વિસ્તારમાં અરજીભાઈ નાનજીભાઈ રાઠોડ નામના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો। જેમાં ખેડૂત પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। જેમાં ખેડૂતને ડાબા પગમાં ઈજાઓ થઈ હતી, જેને 108 મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આપનું નામ? હરજીભાઈ નાનજીભાઈ રાઠોડ। કયું ગામ? ગામ નાના ગાણા। અચ્છા, શું કામ કરતા હતા? ખેતી કામ। શું આપની સાથે બનાવ બન્યો છે? જ્યારે હું પણ મોટર ચાલુ કરવા જતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કરવાથી બીજા તે જતો। અચ્છા, કેટલા સમયથી તમારી વાડીમાં દીપડો રહે છે એવું કંઈ? છેલ્લા 5 મહિનાથી રહે છે। કેટલા દીપડા છે? દીપડો બીજો જોયો છે, એ પહેલાં એક મોટો દીપડો હતો, આ એક નાનો વાળેટો હતો। અચ્છા, બીજા કોઈને કંઈ ઈજાઓ કરી છે? બીજા કોઈ ઈજા કંઈ ક્યારે કરેલ નથી, એના પહેલો બનાવ મારી પર કરેલ છે। અગાઉ કાંઈ કોઈને ઈજાઓ કરી? જોયેલો ખરો, કેટલી વાર બતાવેલું કે ભાઈ આ ફોરેસ્ટવાળાને બોલાવેલા કે તમે આવો અને આ રીતે અમારી પોઝિશન છે બરોબર, એ કોઈ વસ્તુ સમજ્યા નહીં। આવી બીજી જગ્યાએ પિંજરું મેં કરી જતા હતા, 20 દિવસ પિંજરું બીજે નહીં હતા। તમારી પોતાની વાડી છે દાદા? ના, હું ભાગ્યા તરીકે કામ કરું। વાડી કોની છે? વાડી જીતુભાઈ જગાભાઈ બેડા।